Praise the Lord. Good evening. Hallelujah. સાદની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, જીવતા ઈશ્વર તમારું રક્ષણ કરો. પ્રભુનું વચન કે છે, ઈશ્વર મારું તારણ છે. હાલેલુયા. God is the one who saves me. परमेश्वर मेरा उद्धार है. हालेलुया. અને જો સાચે જ તમારા ને મારા ઉદ્ધાર, તારણહારા, સેવિયર, જીવતા ઈશ્વર છે, પ્રભુ છે, બીએ નહીં, ગભરાઈએ નહીં. સાધના સમયમાં જો તેઓ આપણને કેટલી સંભાળપૂર્વક સલામત રીતે તેમની પવિત્ર હજુરીમાં તેમનું ભજન કરવા માટે તેડી લાવ્યા છે નહીં. માર્ગમાં તેઓ આપણી રક્ષા કરે છે, સહાય કરે છે, મદદ કરે છે, આપણને સુરક્ષિત રાખે છે નહીં. હાલેલુયા. અને સાચે જ વાલા મિત્રો, પ્રભુ મદદ કરે છે. ઘણીવાર અમે એવી તોફાની દિવસમાં કે તોફાની રાતમાં પ્રાર્થના માટે સવારમાં જવાના માટે નીકળ્યા છે, અને રાત્રે પણ એવી તોફાની રાતમાં પુષ્કળ વરસાદમાં પાછા સલામત પ્રભુ લઈને આવ્યા છે. હાલેલુયા. એક વખત તો બહાર જવાના માટે બધા જ ના કહેતા હતા. એટલો વરસાદ, એટલું પાણી, પણ અમારે એક જગ્યા પર જવું બહુ જરૂરી હતું, અને અમે ત્યાં ગયા. પ્રભુ સલામત લઈ ગયા. જ્યાં ગયા ત્યાં પણ સરપ્રાઈઝ થઈ ગયા કે કદાચ નહીં આવે, પણ પ્રભુ અમને એ જગ્યા પર સલામત દોરી ગયા, સલામત લાયા. એક વખત અમે એક મોટા શહેરથી પાછા ફરી રહ્યા હતા. સાંજનો સમય હતો, અને અમારું વાહન પણ લગભગ 100ની સ્પીડ પર હશે જ. અને એક વાંદરો આવીને ગાડીમાં અથડાયો, અને એટલી સ્પીડમાં એ વાંદરો અથડાયો, ગાડી અમારી 0ની સ્પીડ પર ત્યાં ને ત્યાં જ ઊભી થઈ ગઈ. આગળનું ઘણું બધું વાહનનો ભાગ તૂટી ગયો, કારનો બમ્પર, બોનેટ ખરાબ થઈ ગયું, કાચ તૂટ્યો નહીં, અને રેડિએટર તૂટ્યું નહીં, કુલન એવું ને એવું રહ્યું. પ્રભુએ રક્ષણ કર્યું, બચાવ્યા અમને લોકોને. અમે 4 જણા હતા અંદર, અને પ્રભુએ સુંદર રીતે, અદ્ભુત રીતે અમને બચાવ્યા. વાહન ચાલુ હતું, એન્જિનમાં કોઈ ખરાબી આવી નથી. એક તરફ વાહનની લાઈટ બરાબર પડી રહી હતી, અને એવા વેહિકલમાં પણ અમે લોકો સલામત ઘર સુધી આવી શક્યા. હાલેલુયા. આપણા પ્રભુ બહુ મહાન ઈશ્વર છે. ખરેખર તેમના જેવા ઈશ્વર કોઈ નથી વાલા મિત્રો. માર્ગમાં તેઓ આપણી રક્ષા કરે છે. હાલેલુયા. યહોવા આપણા રક્ષક છે, મદદગાર છે, હા પાળક છે, આપણને સહારો આપનાર છે, આપણને બળ આપનાર છે, આપણને સુરક્ષિત રાખનાર ઈશ્વર છે. અવારું જગ્યા પર તેઓ પૂરું પાડનાર ઈશ્વર છે. યહોવા ઈરે છે. હાલેલુયા. અને થોડામાંથી ઘણું બધું કરીને આપનાર આપણા ઈશ્વર છે. થોડામાંથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે એ થોડામાંથી આપણે પ્રભુની પ્રાર્થના સાથે આપણે શરૂઆત કરીએ છીએ, એમાં કદી ખોટ પડતી નથી. હાલેલુયા.
એમાં કઈ ખોટ પડતી નથી. એટલે સાચે જ વાલા મિત્રો, બોલવા ખાતર નહીં, ઘણા બધા લોકોનો અનુભવ છે, મુશ્કેલીઓ જરૂર છે, પણ પ્રભુ સમય સમય પર બધું જ આપે છે. હાલેલુયા. સમય સમય પર પ્રભુ બધું પૂરું પાડે છે. સમય સમય પર પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર મોકલી આપે છે. બીએ નહીં વાલા મિત્ર, ગભરાઈએ નહીં. આપણા પ્રશ્નોમાં, આપણા દુઃખોમાં, આપણી ચિંતામાં, આપણી બીમારીઓમાં ઘણી વાર એવું થાય છે, માણસના સ્વભાવ તરીકે વિચારો આવી જાય અને કંઈ પણ સારો ન દેખાય. દિવસોના દિવસો નીકળી જાય, અઠવાડિયાના અઠવાડિયા થઈ જાય, મહિનાઓ વીતી જાય, પણ એનો કોઈ રસ્તો ના મળે. મારે પણ એક બાબત મૂકેલી હતી, એની માટે પ્રાર્થના હજી પણ ચાલુ છે. આમ તો 3 બાબત છે, અને મને અને મારી ટીમને વિશ્વાસ છે કે જેમ યોબેસની પ્રાર્થના સાંભળી એ સર્વ બાબતો પ્રભુ આપશે. અને ખરેખર સાચે જ એ 3માંથી એકય બાબત મારી પોતાની શક્તિથી હું કરી શકું એમ નથી. ચોક્કસ જેમ સુવિધાઓ છે લોનની એ પ્રમાણે કરી શકાય, પણ મારે તો લગભગ 4 થી 5 લોન છે, એટલે વધારે બીજી 3 લોન મળવી પણ મુશ્કેલ હોય, પણ મિનિસ્ટ્રી માટે જરૂરી છે. પણ અમે વિશ્વાસ રાખીએ છીએ, કદાચ કોઈ સાંભળે તો હસવું પણ આવે ને, આ શું લેશે આટલી બાબતો, કેમના લાવશે, કેમનું કરશે, પણ આપણા પ્રભુને બધું શક્ય છે. સારા પણ હસે છે નહીં તમોમાંથી, હું ગરડી, મારો પતિ પણ ગરડો, તો શું કે બાળક સુખ અમને મળશે, બાળક ધનનો આશીર્વાદ મળી શકે, બાળક થશે. દેવ કહે છે કે સારા કેમ હસે છે? શું યહોવાને કઈ અશક્ય છે? તમે કહો વાલા મિત્રો, તમારા માટે કંઈક સારું કરવું, તમારા પોતાના માટે, તમારા જીવન માટે, તમારા બાળકો માટે, હમણાંની તમારી જરૂરિયાત માટે, પ્રભુને કઈ અશક્ય છે? અને જો નથી ને તો ઊભા થઈ જાઓ. હાલેલુયા. પ્રભુમાં નવી હિંમત પકડો, બળ પકડો. જો ઘૂંટણો પર બેસીને પ્રાર્થના થતી તો ઘૂંટણો પર આવી જાઓ, બેસીને પ્રાર્થના થતી તો બેસીને કરો. જો હાથો આકાશ તરફ ઊંચા થઈ શકતા હોય તો આકાશ તરફ હાથ ઊંચા કરીને પ્રાર્થના કરો. પોતાના ઘરમાંથી, રૂમમાંથી, વાહનમાંથી, કારમાંથી. હું તો ઘણી વાર ડ્રાઈવ કરતા કરતા પ્રાર્થના કરું છું. મેં તમને કહ્યું હતું, બપોરની વેળાએ સંગતમાં હું નિશીને લેવા જતો હતો. કાચમાંથી બપોરની વેળાનો તડકો અને આકાશ દેખાતું હતું. નિરાશ હતો અમુક બાબતોને લઈને. અય્યુબના શબ્દો યાદ આવે, આખરે મારો ઈશ્વર મારી સાથે આવીને ઉભો રહેશે. હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. જાણે મને કહેવામાં તું ભૂલી ગયો છું, તું ભૂલી ગઈ છું, તારા ઉદ્ધાર કરનાર જીવે છે. હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે એક પત્ની એના પતિને કહ્યું કે પ્રભુ મરી ગયા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચાલો આંખોને આંસુ લૂછી નાખીએ, પ્રભુ પર વિશ્વાસ કરીને પ્રભુની આગળ નમી જઈએ, અને જે કઈ પ્રશ્નો છે, જે કઈ દુઃખો છે, જે કઈ બીમારી હશે, જે કઈ જરૂરિયાત હશે, હું તમને સાચે જ કહું છું
પ્રભુ પૂરી પાડ્યા વગર રહેશે નહીં. હું એ ત્રણ બાબત હું તમને જણાવીશ જ્યારે પ્રભુ એનો ઉત્તર આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા પ્રભુ, હવે એમ આગળના સમયમાં અમારી સાથે રહો, અમારી સંભાળ રાખો પ્રભુ. અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. અને પ્રભુ, જેવી રીતના અમને હમણાં અત્યારે પ્રભુ તમારી મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે અમને સહાય અને મદદ કરો પ્રભુ. તમારા લોહીમાં ખરીદેલા તમારા બાળકો આ સંગતમાં છે, ક્યાંકથી સાંભળી રહ્યા છે પ્રભુ, દૂર દેશમાંથી સાંભળી રહ્યા છે, કોઈ ગામમાંથી સાંભળી રહ્યા છે પ્રભુ, કોઈક વિસ્તારમાંથી સાંભળી રહ્યા છે, કોઈ મોટા શહેરમાંથી સાંભળી રહ્યું છે, કોઈ ઉંમરવાળું છે, કોઈ જુવાન છે, કોઈ બાળક છે, કોઈ બહુ જ બધી જવાબદારીઓમાં પોતાની મુશ્કેલીઓમાં તમારી આગળ નમ્યું છે. કોઈ સેવામાં છે પ્રભુ, એમને સેવાના પ્રશ્નો, દુઃખો, મુશ્કેલીઓ તેમની સામે છે, તમને હાક મારી રહ્યું છે પ્રભુ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, તેમની પ્રાર્થના સાંભળો પ્રભુ. મારી ટીમમાંથી કોઈ છે, મારા ઘરમાંથી કોઈ છે, મારા વિસ્તારમાંથી કોઈ છે પ્રભુ, જેવા સંગતમાં છે પ્રભુ, પુષ્કળ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. તેમના હૃદયની સાથે તમે વાત કરો, તેમના ખભા પર હાથ મૂકીને કહો, મારી દીકરી તો ભીસ નહીં, મારા દીકરા તો ભીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. તને ફતેહ આપનાર હું તારી સાથે છું, તારી સંભાળ રાખનાર હું તારી સાથે છું, તારો મદદગાર હું તારી સાથે છું, તારો રક્ષક, તારો પૂરું કરનાર ઈશ્વર હું તારી સાથે છું, હું તને સાજો કરનાર, તને સાજી કરનાર ઈશ્વર તારી સાથે છું. ઓ પ્રભુ, તમે અમને બેઠા કરી દો, ઊભા કરી દો, તેમનું સગળું દુઃખ તમે દૂર કરી દો. જેમ પિત્તર કહે છે પ્રભુ, એમ પ્રભુ અમે કહીએ છીએ પ્રભુ. પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તમારી પાસે છે. પ્રભુ, જેમ પિત્તર પોતાના પત્રમાં જણાવે કે તમારી સર્વ ચિંતાઓ તમે એને સોંપી દો પ્રભુ, અમે અમારી બધી ચિંતાઓ તમને સોંપી દઈએ છીએ. તમે અમારી સંભાળ રાખજો, તમે અમારી ચિંતાઓ દૂર કરજો. તમે અમારા પર મોટી તમારી કૃપા અને દયા રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. સર્વ માદાઓને સાજા કરજો પ્રભુ પિતા. તમામ પ્રકારના લડાઈ ઝઘડા દૂર કરજો. દરેકના હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના સાંભળજો. વ્યસનોમાંથી બહાર કાઢજો, દારૂ, જુગાર, ખરાબ આદતોમાંથી બહાર કાઢજો. તમામ લડાઈ ઝઘડાઓ દૂર થાય, કોર્ટ કેસ, એફઆઈઆર, કોર્ટમાં તો ખાલીજ થાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, જોબનો આશીર્વાદ આપો, બિઝનેસને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકજનનો આશીર્વાદ આપો, વિદેશ સેવાના માર્ગોને આશીર્વાદિત કરો પ્રભુ, સફળ કરો પ્રભુ પિતા. તેમના પર મૂકો મને કોર્ટ કેસ, એફઆઈઆર, કોર્ટમાં ખાલીજ કરો. અને વિશેષ પ્રભુ, જેઓ જુદી જુદી પરીક્ષાઓ, ગ્રેજ્યુએશન માટે, જોબને માટે આપી રહ્યા છે દેશ અને વિદેશમાંથી, તમે તેમને ઉત્તીર્ણ આપો. દરેક ખર્ચાઓ, એક્સપેન્સીસ તમારા બાળકો અત્યારે કરી શકે એવું થવા દો. ઉછીનું આપનાર નહીં, ઉછીનું લેનાર નહીં પ્રભુ, ઉછીનું આપનાર બને એવું થવા દો પ્રભુ. શિર બનાવો, પૂછ નહીં. નદીની પાસે રોપેલા તમારા બાળકોને બનાવો અને પ્રભુ તેમના ઘરોમાંથી આશીર્વાદના જરા નીકળે એવું તમે થવા દો પ્રભુ. જે મકાન વેચવું છે વેચાય, જે મકાન ખરીદવું ખરીદાય, જેમને લોનની જો લોન આપો, જેમને નાણાંની અગત્યતા છે તમે એમને નાણાં આપો. વિધવા બહેનો, વિધુરો, અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. અમારી પણ સાથે રહો, અમારી ટીમ સાથે રહો પ્રભુ. તમે જાણો છો મારા કુટુંબમાં, મારા પરિવારમાં જે પ્રમાણે
હમણાં અત્યારે અમને અગત્યતા છે. પ્રભુ, તમારા દૂતો દ્વારા સર્વ પ્રકારની સહાય અને મદદ તમે મોકલી આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારી બધી ચિંતાઓ પ્રભુ અમે તમને સોંપી દઈએ છીએ પ્રભુ પિતા. અમારી સંભાળ લેજો, કાળજી રાખજો. અને જેમ પ્રભુ અમે આટલા વિશ્વાસી તમને પ્રાર્થના કરીએ છીએ, એમ પૃથ્વી પરના દરેક લોકો પ્રાર્થના કરે, તમને ઓળખે, તમારી ઓળખાણ મળે, દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું બહુ જલ્દીથી થવાનું. અમારી સેવાઓને આશીર્વાદિત કરો. અમારી જેમ વ્યક્તિગત સેવાઓ પ્રભુ કરે છે, જેમની પાસે કોઈ ફિક્સ ઇન્કમ નથી, કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ, તેઓના ઘરોનું પ્રભુ તમે ભરણું પોષણ કરજો પ્રભુ પિતા. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તમે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી આપજો પ્રભુ. અને પ્રભુ, સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેતો આપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.